ગુજરાતમાં 211 તાલુકામાં વરસાદી માહોલ। કચ્છના મુદ્રામાં મેઘરાજાની તોફાની બેટિંગ। 2 કલાકમાં 3.5 ઇંચ ધોધમાર વરસાદ રહ્યો। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે આટલા વિસ્તારમાં જોરદાર વરસાદની આગાહી। તો આજે અમરેલી, બોટાદ, ભાવનગર, સુરત અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી। તો ગુજરાતમાં આગામી 5 થી 6 દિવસ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે। ગુજરાતમાં આજે વહેલી સવારથી અનેક જિલ્લામાં વરસાદી માહોલ। ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 3 કલાક સુધી ભારે વરસાદની આગાહી। તો ભારે પવન અને ગાજવીજ સાથે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। તો હવામાન વિભાગના બુલેટિન મુજબ આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિત અમરેલી, ભાવનગર, બોટાદમાં અતિભારે વરસાદ પડી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી। કચ્છ અને સૌરાષ્ટ્ર પર વરસાદી સિસ્ટમ સક્રિય। તો 2 દિવસ ભારે વરસાદની આગાહી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના કુલ 251 તાલુકામાંથી 211 તાલુકા સુધી મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે। તો આમ રાજ્યમાં રવિવારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો। તો અમદાવાદમાં લગભગ 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। તેમાં પણ સામાન્ય સિટી એટલે ગોતા જેવા વિસ્તારમાં 7 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદ થતાં જગત મંદિરના શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। તો તેમણે જણાવ્યું કે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ સુરતના પલાસણામાં 3.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। તો આગામી 2 દિવસ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે। તો મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવા પામી છે। તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તો વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। તો છોટાઉદેપુર, દાહોદ, આણંદમાં 2 દિવસ વરસાદ થવાની સંભાવના। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે। તો આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે। તો રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજસ્થાનના ખેડૂતો માટે સારા સમાચાર। રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરશે। તો આજે ટોકના કૃષિ ઉત્પાદન બજારમાં રાજ્ય સ્તરીય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યોજના હેઠળ પ્રથમ હપ્તા તરીકે રાજ્યના 65 લાખથી વધુ ખેડૂતોના બેંકના ખાતામાં 650 કરોડથી વધુ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જુલાઈથી જીઓના રિચાર્જ પ્લાન થયા મોંઘા। દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની તેના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યા છે। તો યુઝર્સને ડેટા અને કોલિંગ માટેનું રિચાર્જ મોંઘું પડશે। પહેલાં જે પ્લાન 28 દિવસ માટે વેલિડિટી સાથે 239 રૂપિયામાં મળતો હતો તે 299માં મળશે। તો જીઓએ અલગ અલગ પ્લાન લોન્ચ કર્યા છે। તો જીઓના નવા પ્લાન 3 જુલાઈથી અમલી બનશે। તો દેશની તમામ ટેલિકોમ કંપની તેમના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કરવા જઈ રહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે મળશે વીજળી। જી આ દોસ્તો, ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરાઈ છે। તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। તો આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે। તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે તેવી જોગવાઈ કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। આગામી 5 દિવસમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા। તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, આણંદ જેવા શહેરમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત।
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. તો હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે આજે વહેલી સવારથી ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો. તો ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. તો શહેરમાં આખા દિવસમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. હવે CBSE બોર્ડે વર્ષમાં 2 વખત પરીક્ષા યોજશે. તો કેન્દ્રએ આપી મંજૂરી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો. તો ઇન્ડિયન બુલેટિન માર્કેટમાં જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 120 રૂપિયા વધીને 72,280 રૂપિયા થયા. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં ગયેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ફરી રિટર્ન આવી છે, જેના પરિણામે આવતી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના. તો કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ મધ્યમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. તો તેમણે કહ્યું કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર અસર કરશે. તો એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. તો આગામી 2 દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવેલ છે. તો અટકી ગયેલા વરસાદે વાવલનું જૂન ગુજરાત તરફ અચાનક ઘસી આવ્યું હોય તેવું ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ જોવા મળ્યો. તો પૂર્વ બંગાળની ખાડીમાં ચોમાસાનો પ્રવાસ થયો છે. તો ભારતના ઉત્તરથી વાદળો નીચે ઉતરી રહ્યા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં દૂર ગયેલું યુએસી ટ્રફ ફરીથી સૌરાષ્ટ્ર તરફ આવતા ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. તો આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા. તો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા. તો એકલ દોકલ જગ્યાએ અતિ ભારે વરસાદની શક્યતા રહેશે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને લાગુ મધ્યમ સૌરાષ્ટ્રમાં તેમજ જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલીના કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો. તો ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. તો ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ છે. ક્યાંક 4 ઇંચ સુધીનો વરસાદની તબાહી જોવા મળી છે. તો ગુજરાતમાં વરસાદમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો, તેમજ જળબંબાકાર પ્રકારની સ્થિતિ જોવા મળી. તો સવારે 8 વાગ્યા સુધી વરસાદના આંકડા જોરદાર જોવા મળ્યા. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અલ નીનોની અસરના પગલે આગામી જુલાઈ માસમાં પણ રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ થવાની આગાહી. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દ્વારકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો, જેમાં અડધી કાઠીએ ધ્વજા ચડાવી છે. તેમાં વરસાદના કારણે અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી છે. તો સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો. તેમાં વાતાવરણમાં સામાન્ય બાદ શિખર બાદ ધ્વજા ચડાવાશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં આગામી 2 દિવસ જોરદાર વરસાદ.